તો હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના પાદરા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે। એમએલએ ચેતન્યસિંહ ઝાલાના કોંગ્રેસ સામે પ્રહાર। કોંગ્રેસના જશપાલસિંહ પઢિયારને અભણ કહ્યા તો જશપાલસિંહ પઢિયારે વળતો જવાબ આપ્યો। પઢિયારે ચેતન્યસિંહને જુઠ્ઠાસિંહ ઝાલા ગણાવ્યા છે। બંને નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાઈ ગયું છે અને એકબીજા પર વાકપ્રહાર કરી રહ્યા છે। સોશિયલ મીડિયા ઉપર આરોપ લગાવવામાં આવ્યા। પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ જે ભાજપના છે તે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર જે કોંગ્રેસના છે તેમના બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે। વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યું। આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવતા પહેલા જ પાદરામાં રાજકીય ગરમાવો માહોલ જોવા મળી રહ્યો છે। પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસને રાક્ષસો સાથે સરખાવ્યા। કેટલાક મિત્રો પૂછતા હતા કે તમે આવો છો ત્યારે કામ આવે છે પણ પહેલા કેમ નતા આવતા? ત્યારે મને પણ વિચાર થયો કે આટલા બધા કામ જો પહેલા કરાવી દીધા હોત તો અત્યારે મારે કરવાનો વારો ના આવ્યો હોત। પણ મને હમણાં ખબર પડી કે ગયા 5 વર્ષ તો અભણ ધારાસભ્ય હતા, ક્યાંથી તમારા માટે કામ કરી શકે? કોઈ વિકાસનું કામ જ ના આવે। ગયા 5 વર્ષમાં અપંગ ધારાસભ્ય હું નથી કહેતો, એ ધારાસભ્ય પોતે કહે છે હું તો અપંગ હતો। તો અપંગના રાજમાં કામો વિકાસના ના આવે। આ શિક્ષિત ધારાસભ્ય આવ્યો છે ને એટલે આજે તમારા માટે આટલા વિકાસના કામ લઈને આવ્યા છે। જે પ્રકારે એ વાતો કરી રહ્યા છે મને એમ લાગે છે કે આ જુઠ્ઠાસિંહ છે, જુઠ્ઠાસિંહ ઝાલા એ પ્રકારનું અત્યારે સામે આવી રહ્યું છે। કેમ કે જે પ્રકારની એમને મારી અભણની વાત કરી, પણ વાસ્તવિકતા હું 2012થી વિધાનસભાનું ચૂંટણી લડું છું। મારું એફિડેવિટ ખોલીને જોઈ લે પાદરાની જનતા, એ તો સરકાર તરત સામે જ મૂકે છે કે એફિડેવિટમાં હા મેં ગઈકાલે કીધું કે ભાઈ હા હું ઓછું ભણેલું છું, મેં એવું કીધું કે ઓછું ભણેલું છું। એટલે અત્યારે સારું છે કે ઓછું ભણેલા છે, બાકી પાદરાની અંદર હાલમાં જે રીતની પરિસ્થિતિ આવી રહી છે, જે પ્રકારે મેં અગાઉ વાત કરી કે ગામે દારૂની હેઠળીઓ, ઇંગ્લિશ દારૂના ધંધા જે પ્રકારે ચાલી રહ્યા, જે પ્રકારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, સારું છે કે અમે અમારા સમયમાં આ વાત તો નથી ને।